આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ હતી. તે યોજના ગુજરાતની આ ભાજપ સરકારે રદ કરીને 60,000 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. ફી ભરવા ફરજ પાડી છે. ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ કરવા માટે આજરોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે મિશન નાકા પાસેથી બિરસા મુંડાની પ્રતિમાને ફુલાર કરી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટરશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. જેમાં વાંસદા, ચીખલી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબ, સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ શ્રી યુસુફભાઈ ગામિત, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી શ્રીઓ જીમીભાઈ ગામિત, વિરલભાઈ વસાવા, તાપી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી મધુર ગામિત, તાપી NSUI પ્રમુખ શ્રી શંકરભાઈ, વ્યારા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રી હેબ્રુન ગામિત, યુવક કોંગ્રેસના કાર્યકરો અને NSUI કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. DTD ન્યૂઝ લાઈવ 24 તાપી.